નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જ્યારે પણ ભગવાન શનિદેવની વાત આવે છે કે જ્યારે પણ શનિવારનો દિવસ આવે તો મનમાં એક અજાણ્યો ડર લાગે છે, કેમ કે શનિદેવના નામ માત્રથી જ વ્યક્તિના જીવનમાં ડર ઉત્પન્ન થઈ જાય છે, કારણ કે શનિ એ સૌથી ક્રૂર ગ્રહોમાંથી એક ગ્રહ છે અને શનિદેવના નામ માત્રથી જ વ્યક્તિ ડરી જાય છે। પરંતુ ભગવાન શનિદેવ જ તમને શિક્ષા, નોકરી અને વ્યવસાયમાં તરક્કી કરાવે છે। તમારો વ્યાપાર પણ ભગવાન શનિદેવની કૃપાથી દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરે છે, કેમ કે મિત્રો, જો ભગવાન શનિદેવના આશીર્વાદ ન હોય તો તમારા કામ ધંધા સફળ થતા નથી, એટલે કે ધંધામાં બરકત જ નથી થતી। હવે જો વ્યક્તિ ઉપર શનિદેવની સાઢેસાતી અને ઢૈયા હોય તો પરેશાનીઓ વધી જાય છે, પરંતુ ક્યારેક ક્યારેક આ જ સાઢેસાતી અને ઢૈયા વ્યક્તિને આસમાનની બુલંદીઓ પર પહોંચાડી દે છે અને કર્મના દાતા ભગવાન શનિદેવ જ્યારે પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિને જીવનમાં છપ્પર ફાડ સફળતા અને ખૂબ જ વધારે ધન મળે છે। પરંતુ આજે અમે વાત કરીશું કે શનિવારના દિવસે એવી કઈ વસ્તુ છે જે આપણે ન ખાવી જોઈએ, નહીં તો તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે। દરેક ક્ષેત્રમાં અને દરેક કાર્યમાં તમને નિષ્ફળતા જ મળે છે, જીવનમાં તમે સંપૂર્ણ રીતે હારી જાઓ છો। કેટલીક એવી વસ્તુઓ જે ખાવાથી તમારો શનિગ્રહ નબળો પડી જાય છે। મિત્રો, આમ તો શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને જો સંભવ હોય તો સરસોના તેલથી શનિદેવનો અભિષેક પણ કરવો જોઈએ, એટલે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવા જોઈએ। પરંતુ મિત્રો, શનિવારના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ, નહીં તો શનિદેવ તમારાથી રૂષ્ટ થઈ જશે અને જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ નહીં થાવ। તો મિત્રો, સૌથી પહેલી વાત કે શનિવારના દિવસે દૂધ અને દહીં બિલકુલ સાદું ન ખાઓ, એટલે કે જો દૂધ હોય તો તેમાં 2-4 દાણા ખાંડ નાખી દો અને પછી તે દૂધને ગ્રહણ કરો, કે પછી એક ચપટી હળદર નાખી દો અને થોડો ગોળ પણ મેળવી દો। અને જો દહીં હોય તો દહીં પણ બિલકુલ સાદું ન ખાઓ, તેમાં પણ 4-5 દાણા ખાંડ નાખી દો અને થોડો ગળ નાખી દો, કે પછી 2 દાણા લવિંગ નાખીને પણ તમે તે દહીંને ખાઈ શકો છો। કેમ કે મિત્રો, શનિવારના દિવસે દૂધ કે દહીં બિલકુલ સાદું ન ખાવું જોઈએ। બીજી વસ્તુ છે મસૂરની દાળ। ભૂલથી પણ શનિવારના દિવસે મસૂરની દાળ ન ખાતા। ઘણા લોકો શું કરે છે કે મસૂરની દાળની ખીચડી બનાવીને તે ખીચડીને ખાય છે, પરંતુ જો સંભવ હોય તો ચણાની દાળ, અડદની દાળ અને મગની દાળ ખાઈ શકો છો, પરંતુ મસૂરની દાળ શનિવારના દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ, કેમ કે તે સૂર્ય અને મંગળ સાથે સંબંધ રાખે છે। સાથે જ શનિવારના દિવસે નોનવેજ, દારૂ, આલ્કોહોલ વગેરેથી દૂર રહેવું જોઈએ। અને મિત્રો, જો સંભવ હોય તો સરસોના તેલનો એક દીવો તમારા ઘરની બહાર કે ઘરના મુખ્ય દરવાજા પાસે શનિવારના દિવસે જરૂર પ્રગટાવવો જોઈએ, કે પછી જો તમે ઈચ્છો તો પીપળાના વૃક્ષની નીચે પણ સરસોના તેલનો દીવો પ્રગટાવી શકો છો। સાથે જ મિત્રો, શનિવારના દિવસે લાલ મિર્ચ પણ ન ખાવી જોઈએ, તમે લીલી મિર્ચ ખાઈ શકો છો, કેમ કે કહેવામાં આવે છે કે જો શનિવારના દિવસે રસોઈ બનાવતી વખતે લાલ મિર્ચનો ઉપયોગ કરવામાં આવે તો શનિદેવ નારાજ થઈ જાય છે। તો મિત્રો, શનિદેવની ક્રૂર નજરથી બચવા માટે શનિવારના દિવસે તમારે આ વસ્તુઓ ન ખાવી જોઈએ। અને જો તમારી કુંડળીમાં શનિ કુપિત થઈ જાય તો જીવનમાં દુર્ઘટનાઓની સંભાવના વધી જાય છે, એટલે જ્યાં સુધી સંભવ હોય તો શનિવારના દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ, જેથી શનિદેવની કૃપા તમારા પર વરસતી રહે અને જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળે। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખી દો, જેથી ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય। તમે ધારેલા દરેક કાર્યોમાં ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતા મળે। અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો
અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.